ચાલો આજે તમને ધોકાના દિવસની વાત કહું. સવારે ઉઠીને બહાર જોયું ત્યાં તો બધા માંડવીનું દવણું કરતા હતા અને એમાં બધા જ ઘરના સભ્યો હતા અને આ ભાઈ તો પત્તો લઈને બેઠો હતો અને બાજુમાં મોટા ભાઈ બેઠા બેઠા બધું જોતા હતા. અને પછી તો મને પણ બેસાડી દીધો માંડવીનું દવણું કરવા માટે. તો હું પણ બેસી ગયો કેમ કે ના તો કઈ પડાય નહીં. પછી બપોરે જમવા ઊભા થઈ ગયા. જમીને દીદી આ રંગોળી કરવા માટે નીચે આ કઈક લાલ કલરનો લેપ લગાવતી હતી. આને શું કહેવાય એ કોમેન્ટ કરી દેજો. અને લેપ કરવા માટે જ્યારે પાણી નાખ્યું તો એની સુગંધ બહુ મસ્ત આવી. તો હાથમાં લઈને મેં સૂંઘી પણ લીધું. હવે ચાલો તમને બતાવું મારા ઘરનું નાનું એવું ગાર્ડન જેમાં કંઈક વાવેલું હતું પણ એની બાજુમાં ગુલાબના છોડ પણ હતા. પણ એમાં તો આપણું ધ્યાન જાય નહીં. તો આપણું ધ્યાન વહી ગયું મસ્ત એવા જામફળીમાં. તો એમાંનું એક જામફળ ગોતીને તોડી પણ લીધું અને પછી પાછો પપ્પા સાથે આવ્યો ને 4 જામફળ બીજા તોડી લીધા. ને તોડીને આવતા જ ત્યાં લેપ લગાવવાનું કામ બહુ આગળ વધી ગયું હતું. ને ભાઈ ત્યાં બેઠો બેઠો આ બધું જોતો હતો અને લાવેલા જામફળને કટ કરવા માટે ચાકુ લઈ આવ્યો ને સાથે લાવ્યા પછી આજે આ લેપટોપને ચાર્જ કર્યું. બોલો બેટરી તો બહુ સારી છે. પછી તો મેં જયારે એક જામફળના 4 ભાગ કર્યા ત્યાં લેપ લગાવવાનું કામ પણ પૂરું થઈ ગયું હતું. અને હવે આ ભાઈ ગયો છે જામફળ તોડવા માટે. બંને જઈને ઉપરને એક જામફળને ટાર્ગેટ કર્યું અને ફાઇનલી તોડી પણ લીધું. અને ભેંસને પાલો નાખવાનું કીધું તો જઈને મેં ભેંસને પાલો પણ નાખી દીધું ને આવ્યો. ત્યાં અહીંયા મસ્ત એવી રંગોળીનું કામ પણ શરૂ થઈ ગયું હતું. સવારે ચાલુ થયેલું દવણું હવે પતો આવ્યો હતું અને રંગોળીનું કામ ચાલતું હતું. ત્યાં મને આ વધેલો માંડવીનો ભાગ નાખવા માટે તગારું આપી દીધું. અને પછી તો આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને ત્યાં રંગોળી પણ રેડી થઈ ગઈ હતી ને આવી ગયા બાબરા. ત્યાંનું કામ પતાવીને રાતે અમે ચારે કાકા ભત્રીજા આવ્યા હતા વાડીએ. મળીએ કાલના નવા વર્ષના વ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.